તો કેમ છો મારા કલેજા, હું છું નીલ ચાવડા અને ફરી એકવાર નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ના આવીને વ્લોગ ચાલુ કરી દીધો એમ કહેતા હશો ને, પણ શું કરવું યાર, તમને બધાને વ્યૂ બતાવવા માટે ચાલુ કરવો પડે. મેં હું નહીં જો આવ્યો જ નથી આવ્યો એ જો વિચાર લ્યો હું બેઠો હે તો સમજી લ્યો કામ કઈ કહીશે તો ખરે. હાલો તમને બતાવી દઈશું હે તો જોઈ લ્યો. આવું છે કંઈક સ્વર્ગ જેવું લાગે છે અમને અહીંયા તો. અને છે ને કાલે રાતે જ બરફ પડ્યો હતો એટલે અમારા માટે તો સારું. જો તમને જોવા નથી મળ્યો, રાતમાં હોઈ ગયા પછી પડ્યો હતો એટલે હે ને બધું બરફ થઈ ગયું અહીંયા. અને આખો પહાડ છે ને આ બધું બરફનું જ છે. સામે એટલો બરફ નથી પણ આ બાજુ છે ને બહુ છે. રાતે સ્નોફોલ થયો બધું કહીએ છે બધું જો હે ને આ બધા જો. હજી તમને ને હું નાઈ ધોઈને મસ્તીનો બહાર નીકળીને બધું બતાવીશ, મજા આવશે તમને. તો ગાઈસ આપણે નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને સામાન થઈ ગયો છે આપણો પેક. અને અમારા ભાઈ सर्विस एक नंबर આપી भाई. थैंक यू सो मच ब्रदर, इतना अच्छा सर्विस देने के लिए है ना. बहुत बढ़िया होटल है, 5 स्टार होटल है. 5 स्टार के हिसाब से मैं 7 स्टार रेटिंग दूंगा. તો મિત્રો તમને બહારનો વ્યૂ બતાવવાની વાત હતી કે હું નાઈ લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી બહારથી તમને કેવું દ્રશ્ય નિહાળવા મળે છે ને તમને એકવાર બતાવી દઉં, તમે જોઈ લો યાર. તો આ છે આપણું સોનમાર્ગ, જઈ લો. અને ગાડી છે ને આપણે કલાક 1.5 કલાક ચાલુ રહી ગઈ હતી કેમ કે એન્જિન થઈ ગયું હતું. 2 કલાક ચાલુ રહી ગયું તોય ગરમ ન થાવતી તો યાર જરી આવે. મિત્રો જોઈ લ્યો આ બધું. અને અહીંયા છે ને મેં તમને કીધું હતું કે બરફ છે ને કાલે રાતે સ્નોફોલ થયો તો. ના અત્યારે ચપ્પલ એમને પહેર્યા છે, મારા ગાડીમાં શૂઝ પહેર્યા છે. મફલર 1 નંબર છે. કેટલા લીધું? ઈ વાથી હરિદ્વાર થી લીધું, ખબર નહીં કેટલા હે ને. હું લેવું મસ્ત, હું લેવું. થેન્ક યુ ભાઈ. હા પણ આમાં એક દાગ ચાના થઈ ગયા ને ખોટું થયું છે. ઈ કોઈ દેખાય ને આડો કરી લેવાનું હે ને. फोटा पड़वा चल मारो मफलर नहीं काटू. आगा भाई चलो ब्लॉग में ले लेते हैं भाई. क्या नाम है सर जी आपका? रोहित गुप्ता फ्रॉम छत्तीसगढ़. क्या बात है. तो अभी आप टूरिस्ट में हो क्या हो? अच्छा टूरिस्ट हो, मुझे लगा लोकल हो भाई. हेलो પેલા ભાઈ ને મસ્ત મફલર પહેરાવીને સન્માન કરીએ ભાઈ ને. તાળીઓના ગડગડ, તાળીઓ ગડ બધા ભાઈ. બતાવો તાળીઓના ગડગડાથી બધા. આયા મિત્ર આપણે હવે આવનાર સમયમાં હું આયા હે સોનમાર્ગ નો સીએમ બનવાનો. વોટ મને જ દેજો. હા તમને વ્યૂ જેટલો બતાવું ને એટલો ઓછો પડશે ભાઈ. મને એમ લાગે છે આ વ્લોગ ને પિક્ચર બનાવવાનું છે આપણે આખું. જઈ લ્યો જોઈ લ્યો મિત્રો, ગજબ વ્યૂ છે ને બાકી ગજબ વ્યૂ. બધી દયા મિત્રો હે ને ભગવાન ની ખાયા મે પૂઈ ગઈ. આપણી ગાડી લઈને પ્રલય લઈને આવ્યા ઉડે તો આ ભાગ્યશાળી હોય ની જોઈ શકે ને પૈસા હોય ક્યાં કોટલા તો ભાઈ સવાર સવાર ક્યાં છે રોહિતભાઈ? ભાઈ સ્વર્ગ ટાટુ સ્વર્ગ દમુભાઈ ફોટા પાડવામાં બીજી છે ભાઈ. એ ભાઈ ટાટુ બારે જો તમે ટાટુ સ્વર્ગ છે. ટાટુ જો એને જો પાડ્યા હારા પાડ્યા. મનનો પાડી દીધો દમુભાઈ. દમુભાઈ મનનો પાડી મસ્ત ફોટા પાડી દીધા મારા ભાઈ. તે પાડી દીધા હારા ભાઈ, તે નો ડાઉટ. તને મારા તો જો હજી બરફ તો આગળ પડ્યો. આઈલાડ્યો તો આઈલાડ્યો પર ભેગા આઈલાડ્યો. ઓ લાલા રે ઓ લાલા રે ઓ લાલા રે ઓ લાલા રે. જન્નત દેખાડો, જન્નત જઈ વેલા. એ વર્તન સીન જો વર્તન સીન ગજબ. આ તને એમ લાગે ટાઈટ પડે જન્નત. મિત્રો એને સોનમાર્ગ ને નાનકડું ગામડું તમને બતાવો. તમે જો નાનકડું ગામડું જોઈ લ્યો. નાનકડું એવડું ગામડું છે સરસ મજાનું, જ્યાં બધા રહી છે. અને જોઈ લ્યો ભાઈ સાહેબ ખતરનાક છે, ખતરનાક વ્યૂ છે. ખતમ જ નથી થતો. બધે બરફવાળા પહાડ જ છે, બધા બરફવાળા. અને જો આમાં જો સ્નોફોલ થઈ ગઈ ને ભૂલથી ભાઈ આવી જોઈએ ભૂલથી છોડી થઈ ગઈ. પ્રાર્થના કરું. જો ઓલી ટનલ જો આ રોડ હે નીચે જો ટનલ દેખાય તમને 5x મારું મારી. હા ટનલ થાય ઉપર જો રોડ હે. હવે ટનલ આ ઉપર કઈ છે નહીં પણ રસ્તો નીચેથી જાય. બોલો તો મિત્રો મસ્ત મજાના એક જગ્યાએ ઉભા રહી ગયા છીએ ને તમે અહીંથી વ્યૂ જો ખાલી. અને આપણે છે ને એસકે ભાઈ મેગીનો ઓર્ડર આપી દીધો ને ભાઈ? હે ધમુભાઈ? ના ઈ નહીં હાલે આપણે. તમારે હાલશે ભાઈ? શું ખાવાનું? મેગી શું ખાવાનું? ગરમ બી ભેગું જાઉં ક્યાં ગરમ ને ઠંડી અને પાણી જો આવે. મિત્રો સરસ મજાનો જો તાપ કરી રહ્યા છીએ અને આમ જોઈ લો બધા બેઠા છે. ભરતભાઈ મજા આવે ને?
આ બાજુ ગરમ છે મિત્રો, તો ઓલી બાજુ છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ જોઈ લ્યો પાછું. હા ભાઈ, હા ભાઈ, આ વાત ગળે ઉતરતી નથી કે અહીંયા એક ભઠ્ઠો હોય. આટલી ઠંડીમાં એક ભઠ્ઠો અહીંયા હોય, વાત ગળે ઉતરતી નથી લાલભાઈ. જોઈ લે. મારો ફોન છે ભાઈ, ગાડી પીડ્યો. તારો ફોન ગાડીમાં છે ભાઈ. મારે જરાક જરૂર પડશે ભાઈ અમે હે ને કાલ રાતના કઈ ખાધું નથી, અને અત્યારે હવે છે ને મેગી ને બધું ખાસી, કેમ કે રસ્તામાં કઈ જમવાનું સારું આવતું નથી. એટલે હે ચમચી 5 મેગી દો ચમ્મચ 5. वो क्या कहते हैं એક બે મેગી મંગાવી, ટેસ્ટ સારો લાગશે ને તો બે નહીં 4 મેગી ખાઈ લઉં ભાઈ. તો મિત્રો સરસ મજાની એવી મેગી ખાઈ લીધી, ને ખરેખર એક વસ્તુ તમને કહું ને તો મેગી અમને બહુ મજા આવી યાર. કેવી મજા આવી ભાઈ? મેગી ખાઈ લીધી અને નીકળી ગયા અહીંયા અમે લેહ લદ્દાખ સાઈડ, અને અત્યારે મસ્ત મજાનો મસાલો બનાવી લીધો છે ને. તમને બહારનો એક વ્યૂ બતાવી દઉં છું, ચેક કરી લ્યો બહારનો વ્યૂ, જોઈ લ્યો. જ્યાં સુધી મારો વ્લોગ ચાલુ હોય ને ત્યાં સુધી તમને વ્યૂ જોવા મળશે મિત્રો, બરાબર ને એસકે ભાઈ? અને ડ્રાઈવર આજે આપણે એસકે ભાઈ સરસ મજાની ગાડી ચલાવે છે, અને મારે એમને એક એવોર્ડ સન્માનિત રૂપિયા આપવાનો છે, પણ હું નિરાદે ના આપીશ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે એમને એવોર્ડમાં શું આપીશું. તો મિત્રો મસ્ત મજાની મેગી આવી ગઈ. ભરતભાઈ ચાલુ કરી દીધી, લે બોલ. બસ મેગી ખાશો અને અમે ઠંડી કાઢશું. ઠંડી એટલી લાગે ને ભાઈ વાત પૂછો, માટે તડકો હોય છતાં ઠંડી લાગે, એટલે મેં કીધું મેગી મંગાવી લઈએ આપણે. ઓ ભાઈ સાહેબ, અમે પહોંચી ગયા છીએ 0 પોઈન્ટે, અને 0 પોઈન્ટથી અહીંનો વ્યૂ તમે જોવું ને ભાઈ, ખતરનાક છે. તમે કયો સમજો. બરાબર ખરેખર યાર વ્યૂ હે ભાઈ, ચારે બાજુ બરફના પહાડે, અને આ હે આપણો બરફ, જોઈ લ્યો. ટુરિસ્ટ વાળા બધા ને. ચાલો ભરતભાઈ, મજામાં ભાઈ? બઢિયા 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 બઢિયા. તો વચ્ચો વચ આવી ગયો મિત્રો, વચ્ચો વચ આવી ગયો ભાઈ સાહેબ. જો બરફ હાથમાં લઉં ને એટલો હાથ ઓલો થઈ જાય ને વાત પૂછો માં. મજા આવે યાર ખરેખર. ટાઈટ લાગે છે પણ મજા આવે છે. ઠંડી એટલી ને વાત પૂછો માં. હજી થોડા હિલા જાય આગળ તમને બતાવું. ઓલા બે હમણાં આવે છે, જરાક સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. હા ભાઈ ભાઈ, હા યાર મને લાગે તમને વ્લોગ જોવાની મજા. તમને એમ લાગતું હશે કે હું કાશ્મીરમાં જ છું, હે ને? વ્લોગમાં તમે લઈ જાઓ ભાઈ, ખરેખર મજા આવે એવું. ટાઈટ લાગે, ટાઈટ તમે સહન કરી લ્યો ને તો કાશ્મીર તમારું. કઈ નથી આપણે લેહ કેમ સહન થાય ભાઈ? આ સહન થતો લેહ કેમ સહન થાય? ટાઈટ એટલી લાગે ભાઈ. નકરો બરફ દેખાય, હો નકરો. બહુ ગરમ પણ ભાઈ અહીંયા છે ને શ્વાસ લેવામાં ફૂલ તકલીફ પડે ભાઈ. થોડોક થોડો ને એટલે ફૂલ હમણાં માલીને શ્વાસ ચડી જાય ભાઈ. ઓક્સિજન બહુ હાથ બહુ ઓલા થઈ ગયા. આમ જો હાથ જો ખાલી ભાઈ ના લાલ લાલ મારા હાથી હમણાં થઈ ગયા. જો પાણી જોઈએ. કેવો ટેસ્ટ છે ભાઈ? કેવો ટેસ્ટ છે? ટેસ્ટ પાણી ખીચા માર નાખવા દે ના. ટાઈટ લાગે હાથ કરે છે ઓકના ડેડન તો બીજે આમ એમ થાય ક્યારેક એમ થાય કે આપણું ફ્રીજ સારું હે ભાઈ?
આપણું ફ્રીજ કે સારું આ ફ્રીજ જ છે ભાઈ જો હવે જો અહીંયા આવીને ફાકી ખાધી હોય ને મજા ના આવે ભાઈ લાઈટ કરી દો પછી બધાને એમ જ થતું હોય કે આપણે આ જગ્યાએ છે બધાને એમ જ થતું હોય કે આપણે આ જગ્યાએ છે એઆઈ નથી હા એઆઈ નથી તમારા સામે એઆઈ નથી ઓરિજિનલ જે ઓરિજિનલ પહાડ વધે એમ દો હા ટાઈટ બહુ લાગે યાર એનું શું કરવું આગળ પહોંચી ગયા અંગરી લાલ લાલ થઈ ગયા પણ અમે ઓલું વેરી આવ્યા આપણે ગામમાં કરતા હોય ને એવું અમાર પાસે નથી બજેટ નથી લાંબા લાંબા બૂટ ક્યાં પહેર્યા ખબર અહીંયા સુધીના બૂટ પહેર્યા અને અમે અને આપણા બધા પીને ઉતારીએ આમ જો આવડા નોર્મલ આ નોર્મલ બૂટ પીને ઉતારીએ ભાઈ અત્યાર સુધી મને લાગતું નતું કે કોઈ ગુજરાતી હોય પણ હવે મને એવું લાગ્યું કે ગુજરાતી છે યાર એટલે મતલબ એક જણા અત્યાર સુધીમાં મને મળ્યા હે ભાઈ કેમ છો ભાઈ મજામાં કયું ગામ આપનું ધોરાજી રાજકોટ ધોરાજી અરે આપણે કાઠિયાવાડના જ છે ભાઈ રાજકોટ નો જ છું હું નક્ષપાન મારું પોતાનું અચ્છા એવું છે નક્ષપાન હા હા નક્ષપાન ભાઈ નું હે ભાઈ અને અત્યાર સુધી અમે એક ગાડી અમને જીજે ની જોવા નથી મળી તમે સાચું માનશો પછી આ ભાઈ અમે વિડીયો શૂટ કરતા હતા ગુજરાતી બોલે જ્યારે અમને ખબર પડી કે ગુજરાતી છે ભાઈ જોજો ભાઈ અમારા બ્લોગ જોજો આવે જ છે બધા 30 જણાનું ગ્રુપ છે અમારું સરસ મજાની જગ્યા છે બધી મુલાકાતો લ્યો ભાઈઓ અચ્છા એવું છે આ દુનિયાની જન્નત છે ભાઈ અરે 100% ની વાત છે ભાઈ બાકી મજા આવી ભાઈ એમાં નો ડાઉટ બહુ મજા આવી યાર જો આ ભાઈ શું ભાઈ એક ડાયલોગ મારજો શું કાઠિયાવાડી માણા હોય ને માવો ના કાઢે એવું બને ભાઈ ક્યાંય પણ માવો કાઢો હા માવો કાઢ્યો ભાઈ હાલો ભાઈ હવે માવો ખવડાવજો ભાઈ માવો ખવડાવજો અમને દેશી ના હાલે યાર ઈ દેશી ના હાલે દેશી ના હાલે ભાઈ માવામાં હે ને અમને છે ને ઓલું તમાકુ આવવાની જી અમે ખાઈ ઈ જ હાલે દેશી ના હાલે આ ભાઈ સ્વેટર કાઢ લેગું આ કાઢ નાખો કાઢ નાખો ગાયલા કાકા આવે સ્વેટર થોડું કરે ટાઈટ લાગે ભાઈ આવી ટાઈટ તમે તમારી જિંદગીમાં નહીં જીવે ભાઈ ગુજરાતમાં પડે ને કઈ ના કહેવાય ભાઈ સાચી વાત હે ભાઈ ઠંડી હે બરફ ખોટું નહીં યાર ઠંડી હે ભાઈ બરફ ક્યાં પડે તમે વિચાર કરો બરફ પડે ક્યાં તમે અંદરથી વિચારો ફ્રીજમાં એ ભાઈ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે બહુ ટાઈટ લાગે ખોટું બધું સાચું લાગે ટાઈટ યાર સાચું ટાઈટ લાગે તમે વિચાર કરો ને યાર આટલો બરફ પણ ટાઈટ ના લાગે મને ઓલા બે જો ફોટા શૂટ કરે ક્યાર ના આ બાજુ નથી આવતા કેમ કે ત્યાંથી એને હાઈ એંગલ નું શૂટ કરવું એને હાલો આ બેન ફોટા પાડતો મસ્ત મિત્રો અહીંયા એટલી ઠંડી છે ને યાર વાં તો હજી એમ કહું કે હજી ઓછી હતી પણ જેમ સાંજ પડતી જાય ને ભાઈ થોડું ધ્યાન રાખજો કેમ કે આ રસ્તો છે ને સ્લીપ ખાઈ જાવ રસ્તો છે અને અમે આ રસ્તે જવાના છીએ અને તમે જો અહીંયા ચારી કોર બરફ 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 અને બરફ જ છે અને જો કે રિસ્ક વાળી વસ્તુ છે કેમ કે અહીંયા હે સ્લીપ ખાઈ જાય ગાડી અને આ જો મારો ભાઈ મારો હાથ ધ્રુજે છે ભાઈ સમજો હા ધ્રુજે ભાઈ ફોટો પાડો મિત્રો રસ્તામાં જતા તને એક વસ્તુ તમને બતાવો સમજો ઓલું ઝરણું છે ને જામી ગયું જો બરફ વાળું થઈ ગયું નહીં પાણી જ પડતું નહીં દેખાય જોઈ લ્યો બાપ રે એટલો બરફ છે ને કે ભાઈ ને ઓલું ઝરણું પાણી વાળું હાલતું હતું ને ઈ જામી ગયું જઈ ગયો કે બાકી તમને ત્યાં જઈને બતાવો તમે કેટલી સફરજન ભાઈ ને વ્યૂ જોતા હોય વ્યૂ આપવાથી મતલબ કોઈ એસ કે ભાઈ તો મિત્રો 5 વાગી રહ્યા છે અને અમે પહોંચી ગયા અહીં એક સિટીમાં જેનું સિટી તો નથી પણ અહીંનો વ્યૂ જોવો તમે ખાલી આજે જાણી કેમ લંડન માં નો રખડતો એ ગયો રહી ગયો જબડે મરી જા તો હવે હે ને મસ્ત મજાનું કઈક જમી લેશું અને આઈ થિંક આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે તો વ્લોગ ને આપણે અહીંયા એન્ડ આવી દેશું મળશું આપણે નવા વ્લોગમાં અત્યારે ઓન ધ વે છે લેહ લદ્દાખ અને ડ્રાઇવિંગ કરશું જો તમને ખરેખર વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરવાનું જો તમને ખરેખર વ્લોગમાં મજા આવતી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો મિત્રો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી